પોરબંદર જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિને લઈને કોંગ્રેસે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે। પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ નાથાભાઈ મારુ દ્વારા મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં જણાવાયું છે કે ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને પોરબંદર જિલ્લામાં અત્યાર સુધી માત્ર 1 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। કુતિયાણા તાલુકાના કેટલાક વિસ્તારોને બાદ કરતા રાણાવાવ અને પોરબંદર તાલુકામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। વરસાદના અભાવે ખેડૂતો વાવણી કરી શક્યા નથી। બિયારણ ખાતરનો ખર્ચ માથે પડ્યો છે અને રોકાયેલું નાણું ડૂબી જવાની ભીતિ છે। ડેમ અને તળાવોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાથી પીવાના પાણી અને પશુઓ માટે પણ સંકટ સર્જાશે। વર્ષ 2019-20 પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે। ત્યારે કોંગ્રેસે 7 માંગણીઓ સાથે તાત્કાલિક પોરબંદર અને રાણાવાવ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, એસડીઆરએફ એનડીઆરએફ હેઠળ સહાય ફસલ વીમા યોજના ફરી શરૂ કરવા, વીજળીમાં 100% રાહત, મનરેગામાં 200 દિવસની રોજગારી, માલધારીઓ માટે ઘાસચારો અને પાણીના ટેન્કર અને સૌની યોજના હેઠળ ડેમોમાં નર્મદાના પાણી ભરવાની માંગ કરી છે। કેશુભાઈ પરમાર, મૈયારી ગામ। આજે ખેડૂત ધરણા કરવાનું કારણ કે ભાઈ બેરી મૂંગી સરકારને આંખો ઉઘાડવા માટે એને ખ્યાલ છે કે ભાઈ અમારા વિસ્તારમાં 2 ઇંચ વરસાદ માન થયો છે અને અત્યારે અમારા અમીપુર ડેમ જે ઘેડનો એશિયાનો બીજા નંબરનો ડેમ છે, માટીનો ડેમ, એ સૌની યોજનામાં ન લેવાનું કારણ શું કે અમારો વિસ્તાર કુતિયાણા રાણાઓ કઈ પાકિસ્તાનમાં આવે કે એનું કારણ શું કે ભાઈ અમારી સૌની યોજના અમારો ડેમ નથી। પછી અમારા વિસ્તારમાં અત્યારે 2 ઇંચ વરસાદ છે, માંડવીઓ છે ને વાવીતી બધા વીઘામાં ઓછામાં ઓછો 6-7 હજાર એક ખેડૂતે ખર્ચો કર્યો છે અને એ સંપૂર્ણ નાશ પાક પામ્યો છે। અને પછી એ પાક પામ્યો એટલે ડેમ છે ને એટલે શાડો પાકની કોઈ ઘેરમાં કાંઈ અંદરથી પાણી મીઠું કઈ આવતું નથી, વાય બોરની કઈ વ્યવસ્થા છે નહીં। એટલે સંપૂર્ણ અત્યારે છે ને આખું વર્ષ ખેડૂતનું અને આવતું વર્ષ એક કે હવે પાછું બિયારણ લઈને વાવવું તો વાવવું ક્યાંથી? પૈસા છે ને ખેડૂત પાસે અને મોંઘવારી હાવ આજ ફાટે નીકળી છે। 65-70 રૂપિયા ખાંડ કિલો પૂગે ગઈ આ ગડકરીજીના ઇથેનોલ ના હિસાબે। હવે સરકાર આ અમારે ખાવડાવો પશુનો અત્યારે મેન પ્રશ્ન છે। નાના માણસો બહુ હેરાન છે। રસ્તાઓ અમારા ઘેર વિસ્તારમાં થાય છે એમાં બોગસ કામ છે। મારી પાસે એવા વિડિયા છે, એવા એટલું બધું બોગસ છે, 1-1.5 છે એવું બધું ઘેરને ખબર નહીં। તંત્ર હું કેટલો ભ્રષ્ટાચાર છે તેની કોઈ સીમા નથી। અત્યારે ખાવ એક જ પરિસ્થિતિ હાલે છે। હવે શું સ્થિતિ થશે આવનારા દિવસોમાં? જે પાણી નથી તો આવનારા પરિસ્થિતિમાં સરકારને સદબુદ્ધિ આપે ભગવાન અને કંઈક વ્યવસ્થિત સહાય કરે, નકર ખેડૂત સુસાઇડ આત્મહત્યા સિવાય ખેડૂત જાજા ખર્ચવા બહુ આ વખતે આંકડો ભયંકર આવવાનો હોય। ભગવાનને પ્રાર્થના છે કે ભાઈ ખેડૂત બધું હિંમત રાખી અને ધીરજથી કામ સરકાર ભયંકર સહાય કરે તો જ આ પરિસ્થિતિમાંથી કંઈક ઉગરી શકીએ, બાકી તો ખેડૂતની હાલત બહુ ખરાબ થવાની આવનાર દિવસોમાં। મારું નામ ભીખુજીવા કુચડિયા। મારી કુચડી સીમમાં દેવભૂમિ દ્વારકામાં જગ્યા છે, પણ અત્યારે એવું પોઝિશન થયું પીવાનું પાણી નથી, માંડવી ઉપાડીને ઢોરને નાખવા જેવી એવી પોઝિશન છે। પણ સરકારના મોટા અધિકારીઓ બેઠા વિડિયા પર એવું કે સરકારમાં અમે ખોળ આપશું, આ આપશું। અત્યારે પીવાનું પાણી નથી। અમારે 35 વર્ષ ત્યાં કુચડીમાં પાણી નથી આવ્યું અને ટાંકો પડી જાય એમ છે, પણ એમાં 35 વર્ષમાં પાણી નથી ચડ્યું। એને કઈ દરિયા ચોરી કરવી હોય, રેતી ચોરી કરવી હોય કે ખનિજ ચોરી કરવી હોય તો એમાં રસ છે, ખેડૂતોમાં રસ નથી। અને 6 મહિના છે તલાટી મંત્રી રજા ઉપર, ખેડૂતનું કોઈ કામ ન થાય। એ કે ઓલો મંત્રી છે તો ખેડૂત જાય ક્યાં? દસ્તખત કરવું હોય તો મંત્રી રજા ઉપર, ખેડૂતનું કામ ન થાય, બીજું પૈસા મળે કામ થાય તો ખેડૂતને તલાટી ન કરે તો ગમે ટીડીઓ કરે અને આવેદન કરવા બીજું આવેદન જ દેવાના। ખેડૂત દવા પીએ એવો પોઝિશન છે। માંડવી તો જોઈએ એવો ખેડૂત ઉપાડીને ઢોરને નાખી દેવા જાય, ખાવા ધાન નથી, ખડ આપશું કેદી? ઢોર માણા મરી જાય કેદી? અને ખેડૂત દવાની હિહી મારી જાય પછી? અને જે વાપરવાના બીના ખર્ચા હતા એ ખેડૂતે વાવી દીધી માંડવી। અત્યારે બીડી પીવાના નથી, સાતમ કરવા ખેડૂત નથી। 100 રૂપિયા ખાંડ કિલો થઈ ગઈ। હવે ખાંડ કે ડુંગળી લેવા, શાકના બકાલા લેવાના પૈસા ખેડૂતના નથી। આત્મહત્યા ન કરીને ખેડૂત કરે શું? આ વખતે કેવો વરસાદ છે એટલે તમારો પાક કેવો જશે? વરસાદ નામે નથી, પાક હું જાય ગુજરી ગયો। ક્યાં પાક છે જોઈ આવો। 2 જિલ્લામાં કુચડી, દેવભૂમિ દ્વારકામાં ક્યાંય પાકનું નામ નથી, પીવા પાણી નથી। આ વખતે વાવેતર માટે પાણી ક્યાંથી લાવશો? વાવેતર માટે પાણી ક્યાંથી લેવે? દરિયામાં લઈ આવીએ થાય? ક્યાંય પાણી તો છે નહીં, ક્યાંથી પાણી લઈ આવવું? દરિયામાં લઈ આવીએ થાય? ડેમમાં પાણી નથી, પાણી ક્યાંથી લઈ આવવું? પીવાનું પાણી નથી, પાક માટે ક્યાંથી પાણી લઈ આવવાનું?